ચલો રીધમ બેટા, આજે આપણે એમ્પ્લોયમેન્ટ માટે આગળ ડિસ્કશન કરીએ છીએ. લાસ્ટ લેક્ચરમાં ઓલરેડી ઘણું બધું ડિસ્કસ થઈ ચૂક્યું છે. શોર્ટમાં વાત કરીએ તો વર્કફોર્સ નું ડિસ્કશન થઈ ચૂક્યું છે. રૂરલ એરિયા, અર્બન એરિયામાં કેટલું છે, મેન વુમન કેટલા છે, પછી કેટલા પર્સન્ટેજ લોકો ક્યાં એમ્પ્લોયડ છે, પ્રાઇમરી, ટર્શરી, સેકન્ડરી ઇન્ડસ્ટ્રીઝ, કયા એરિયામાં એ લોકો કનેક્ટેડ છે. પછી છેલ્લે જે ઇમ્પોર્ટન્ટ ટોપિક ચાલતા હતા એ જે આપણું હતું એમાં વાત થઈ હતી આપણી કેઝ્યુલાઇઝેશન અને ઇન્ફોર્મલાઇઝેશન. કેઝ્યુલાઇઝેશન એટલે ક્યારેક ક્યારેક કામ મળે, અને એવું થવાનું રીઝન આપણે જોયું હતું કે કેમ આવા લોકો ઇન્ક્રીઝ થયા. હવે ઇન્ફોર્મલાઇઝેશન માટેની વાત ચાલતી હતી. ઇન્ડિયામાં ઇન્ફોર્મલાઇઝેશન ની જે ઇન્ફોર્મેશન છે ત્યાંથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ ટાઈમ બગાડ્યા વગર. તો સ્ક્રીન શેર કરું છું. ઇન્ફોર્મેશન ઓફ વર્કફોર્સ ઇન ઇન્ડિયા, ઇન્ફોર્મલાઇઝેશન ઓફ વર્કફોર્સ ઇન ઇન્ડિયા. ઇન્ડિયાની અંદર ઇન્ફોર્મલાઇઝેશન કેવી રીતે થાય છે, પહેલા તો એનો મિનિંગ થી સ્ટાર્ટ કરીએ અને આગળ સમજીએ. ચલ બેટા, વાંચવાનું કામ કરો, સ્ટાર્ટ કરો. મિનિંગ. બોલો મિનિંગ. Informalization of workforce is defined as a situation where percentage of workforce in the formal sector tends to decline and that in the formal sector tends to rise. એનો મતલબ શું કહે છે? ફોર્મલ સેક્ટર ઘટતું જાય અને ઇન્ફોર્મલ સેક્ટર વધતું જાય, તો એને કહેવાય ઇન્ફોર્મલાઇઝેશન. જે રીતે આપણે કેઝ્યુલાઇઝેશન ની વાત થઈ હતી કે લોકોને પરમનન્ટ કામ જે મળતું હતું એની જગ્યાએ કોન્ટ્રાક્ટ બેઝ, ટાસ્ક બેઝ કામ મળતા વધતા જાય તો એને કેઝ્યુલાઇઝેશન કહેવાય. એવી રીતે આમાં પણ ફોર્મલ સેક્ટર કરતા ઇનફોર્મલ સેક્ટરમાં વધતું જાય, એટલે ફોર્મલ સેક્ટરમાં ડિક્લાઇન થતું જાય અને ઇન્ફોર્મલ સેક્ટરમાં કામ વધતું જાય, એટલે એને કહેવાય ઇન્ફોર્મલાઇઝેશન. આટલું ક્લિયર બેટા? હા. ઇવોલ્યુશન. હવે ઇવોલ્યુશન એટલે શું શું સમજાવવા માંગે છે એમાં વાંચ. Evolution to adherence with social political pattern of society. Formal sector employment should have risen and informal sector employment should have declined over time. એટલે ઇનફોર્મલ ઘટવું જોઈએ અને ફોર્મલ વધવું જોઈએ. પછી આપણી ઇકોનોમીમાં એનાથી ઊંધું થાય છે. ઓપોઝિટ હેઝ હેપન ઇન ધ ઇન્ડિયન ઇકોનોમી. આપણે ઇન્ડિયામાં ઊંધું થતું જાય છે. એન્ડ ઇટ હેઝ હેપન નોટ એક્સિડેન્ટલી. એક્સિડેન્ટલી નથી થતું આ વસ્તુ, but as a consequences of the strategy of development since 1991. સ્ટ્રેટેજી જે છે કોન્સિક્વન્સીસના કારણે એ વસ્તુ થતી આવે છે. એટલે જોવા જઈએ તો ઇન્ફોર્મલાઇઝેશન વધવાનું રીઝન છે કે આપણે એટલું પ્લાનિંગ કરી શકતા નથી, લોકો સુધી પહોંચી શકતા નથી. મેજર કોઝ, મેજર પ્રોબ્લેમ શું છે એની વાત કરીએ. વાત તો બેટા A series of economic efforts well launched in 1991 with liberalization, privatization, and globalization. as their key elements. Consequently,
there is a significant transformation from a controlled economy to market economy. પહેલા કંટ્રોલ હતું, હવે માર્કેટ પ્રમાણે ચાલવા લાગ્યું. આ એનું મેજર પ્રોબ્લેમ છે, એટલે મેજર કોઝ છે. કેમ આવું થયું? ઇન્ફોર્મલાઇઝેશન કેમ વધ્યું? કારણ કે છૂટછાટ આપી, ચલો જાઓ તમારે જે કરવું એ કરી શકો છો બિઝનેસમાં. And in this process transformation there has been significant drift towards informalization of workers. વર્કરનું ઇન્ફોર્મલાઇઝેશન સ્ટાર્ટ થયું. માર્કેટ ઇકોનોમી એન્ડ ઇન્ફોર્મલાઇઝેશન ઓફ વર્કર પછી perhaps are strongly correlated to each other. એકબીજા સાથે strongly connected. Informalization is driven by the forces of supply and demand. માર્કેટમાં કેટલું સપ્લાય છે, કેટલું ડિમાન્ડ છે લેબરનું, એના ઉપર ડિપેન્ડ છે. તો આ બધા બેઝિક કોઝિસ હતા. કેમ થયું? તો 1991 માં લિબરલાઇઝેશન પોલિસી આવી, એટલે લોકો પોતાનું કામ કરી શકે, અને એના કારણે માર્કેટમાં ડિમાન્ડ સપ્લાયના આધારે શું થયું? ઇન્ફોર્મલાઇઝેશન વધતું ગયું. આપણને ડેટા આપ્યો છે, ડેટામાં એવું લખ્યું છે પ્રેઝન્ટલી ફોર્મલ સેક્ટર વર્કર્સ comes to merely 30 million. That is 6% of the total workforce. Rest 94% of the workforce continue to informal sector. જોવા જેવું છે, ખાલી 6% જ એવા છે જે ફોર્મલમાં કામ કરે છે, 94% ઇન્ફોર્મલમાં કામ કરે છે. Out of 30 million formal sectors worker, only 6 million, 20% are women. Women's 20% છે, એનો મતલબ 80% females છે, અરે men છે. In the informal sector 70% of the workforce are male and 30% are women. તો જોવા જેવું છે, ઇન્ફોર્મલ ની અંદર 30% વુમન છે અને ફોર્મલ ની અંદર 20% વુમન છે. તો આ ડેટા છે, અહીંયા આપણને આપ્યું છે ફોર્મલ સેક્ટર, ઇન્ફોર્મલ સેક્ટર, એમાં મેલ અને ફિમેલ. આ જે કલર છે એ ફિમેલનો, તો મેલ વધારે છે, ફિમેલ ઓછી છે. અને છેલ્લું implication. This point to growing voluntarily of the workforce to uncertainty of the market economy. આની અંદર પ્રોબ્લેમ છે, અનસર્ટેન છે માર્કેટ, માર્કેટ ઉપર ડિપેન્ડ, જરૂર પડે તો રાખે, ના જરૂર પડે તો કાઢી નાખે. Keeping up with the efforts of International Labour Organization, the Indian government has initiated modernization of informal sector enterprises, including provisions of social security benefits. Social security benefit આપવા માટે એની પર કામ કરવામાં આવ્યું છે, પણ છતાં ઇન્ફોર્મલ એટલે ઇન્ફોર્મલ, એનો પ્રોબ્લેમ થવાના ચાન્સીસ તો છે જ. તો આ બધું આપણને ઇન્ફોર્મલની ઇન્ફોર્મેશન આપી. અહીંયા આપણો એક ટોપિક કમ્પ્લીટ થાય છે, જે આપણે અહીંયા સ્ટાર્ટ કરેલો, કેઝ્યુઅલાઇઝેશન એન્ડ ઇન્ફોર્મલાઇઝેશન. આ ટોપિક આપણો કમ્પ્લીટ થયો. અહીંયા સુધી કોઈ ડાઉટ હોય તો પૂછ. કોઈ ડાઉટ છે? ફરી બોલના બેટા, મને અવાજ ના આવ્યો. સારું, હવે આજનો છેલ્લો ટોપિક જે હું અત્યારે ભણાવું છું, પછી આપણે નવું નહીં કરીએ. વાત કરું છું અનએમ્પ્લોયમેન્ટની. આ અનએમ્પ્લોયમેન્ટનો ટોપિક આજે પૂરો કરી દઈશું. અનએમ્પ્લોયમેન્ટ એટલે લોકો જોડે કામ નથી, અનએમ્પ્લોયમેન્ટ કહેવાય. અહીંયા લખ્યું છે શોર્ટમાં, unemployment refers to the situation when people are willing to work at an existing wage rate as well as able to work but are not getting work. Existing wage rate ઉપર કામ કરવા તૈયાર છે અને કામ કરવાની કેપેસિટી છે, પણ કામ મળતું નથી, એનો મતલબ અનએમ્પ્લોયડ કહેવાય. It should be noted with emphasis that such people who are not willing to work at the existing wage rate are not considered as unemployed. જે એક્ઝિસ્ટિંગ વેજ રેટમાં કામ કરવા રેડી નથી એ અહીંયા ઇન્ક્લુડ થતા નથી. એક્ઝિસ્ટિંગ વેજ રેટમાં કામ કરવા રેડી છે અને કેપેબલ છે કામ કરવાને, પણ કામ નથી મળતું એટલે અનએમ્પ્લોયડ કહેવાય. એટલે આ બહુ ક્લિયર છે. તો અનએમ્પ્લોયમેન્ટ એને સમજાવ્યું છે. હવે ટાઈપ્સ ઓફ અનએમ્પ્લોયમેન્ટ, કયા પ્રકારનું અનએમ્પ્લોયમેન્ટ હોય
તેમાં આપ્યું છે ડિસ્ગાઇઝ અનએમ્પ્લોયમેન્ટ અને સિઝનલ અનએમ્પ્લોયમેન્ટ. આ બેની વાત કરી. હવે ડિસ્ગાઇઝ એટલે આપણે આગળ ભણ્યા હમણાં લાસ્ટ લેક્ચરમાં. યાદ છે ને કયું એક્ઝામ્પલ આપ્યું હતું ડિસ્ગાઇઝ માટે? આ વાંચ્યા વગર યાદ કરતો. રીધમ બેટા, ડિસ્ગાઇઝ માટે મેં એક એક્ઝામ્પલ આપ્યું હતું, યાદ કરતો. ના યાદ હોય તો હું શીખવાડું, પણ ના તો પાડ. રીધમ ચેટિંગ જોઈએ તારું, તારું ચેટિંગમાં શું છે. ના, ઓકે. અચ્છા, લેક્ચર કન્ટિન્યુ રાખવો છે કે નેક્સ્ટ લેક્ચરમાં કરવું છે? કન્ટિન્યુ રાખવો છે તો લખ યસ. લેક્ચર પછી રાખવો છે એવું? ઓકે ડન, બાય, મળીએ.